16 ઓક્ટોબર એટલે કે વિશ્વ ખોરાક દિવસ, વર્લ્ડ ફૂડ ડે. માત્ર વિશ્વને ખોરાકનું મહત્વ જણાવવા માટે જ નહીં, પરંતુ ખાદ્ય સુરક્ષા અને ભૂખમરાને લગતા મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે પણ ઉજવવામાં આવે છે. ખાદ્ય અને કૃષિ સંગઠને 1945માં વિશ્વ ખાદ્ય દિવસની સ્થાપના કરી હતી. આજે વિશ્વ ખોરાક દિવસ આપણને યાદ અપાવે છે કે ખોરાક માત્ર ખાવાની વસ્તુ નથી, એ જીવનનો ધબકાર છે. દુનિયામાં આજે પણ કરોડો લોકો ખોરાક વગર સૂઈ જાય છે અને બીજી બાજુ લાખો ટન ખોરાક ફેંકાઈ જાય છે. આપણે ખોરાકનું સન્માન કરવો જોઈએ, કારણ કે દરેક દાણા પાછળ એક ખેડૂતનો સંઘર્ષ અને ધરતી માતાનો આશીર્વાદ છુપાયેલો છે. ખોરાકનું સાચું મૂલ્ય એ સમય સમજાય છે જ્યારે થાળી ખાલી હોય. ખેડૂત ખેતરમાં, હાથમાં હળ, આંખોમાં આશા અને મનમાં એક જ ઈચ્છા હોય કે આ વર્ષે પાક સારો થાય અને સૌની થાળીમાં ભોજન ખૂટે નહીં. ખેતરમાં પગ મૂકતા જ એની આત્મા જીવંત થાય છે, કારણ કે એ જમીન એની જીવન રેખા છે. ખેડૂતનું જીવન એ માટી જેવું છે, ક્યારેક નરમ, ક્યારેક કઠિન. પવન હોય કે વરસાદ, તડકો હોય કે તોફાન, એ સતત કામ કરતો રહે છે. એના પરસેવાથી જ તો આપણા ઘરમાં અન્ન પહોંચે છે. એ સૂર્યની ગરમીમાં સળગે છે, વરસાદમાં ભીંજાય છે, પણ એના ચહેરા પર હંમેશા આશાનો પ્રકાશ રહે છે. એના માટે ખેતર માત્ર જમીન નથી, એ એના પરિવારનો ભાગ છે, એના બાળકોના ભવિષ્યની આશા છે. જ્યારે પાક લહેરાય છે ત્યારે એ માત્ર ખેતર નથી ખીલતું, એ ખેડૂતનું સ્વપ્ન પૂરું થતું હોય છે. એના હાથમાં જ્યારે દાણા આવે છે ત્યારે આકાશ તરફ જોઈને સ્મિત કરે છે, કેમ કે જાણે છે એની મહેનતથી હજારો લોકોનું જીવન ચાલે છે. એટલે ખેડૂત આપણા રાષ્ટ્રના ખોરાક સુરક્ષાનો આધારસ્તંભ છે. આજે આપણે સૌએ વિચારવું જોઈએ કે ખેતીનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત રાખવું. પાણીનું સંરક્ષણ, જૈવિક ખેતી અને ખેડૂતને યોગ્ય ભાવ આપવો એ આપણા સૌની જવાબદારી છે. આ વિશ્વ ખોરાક દિવસે ચાલો એક સંકલ્પ લઈએ, ખોરાકનો બગાડ નહીં કરીએ, ખેડૂતનો આભાર માનીએ અને ધરતી માતાને નમન કરીએ. ખોરાકની કિંમત પૈસાથી માપી શકાતી નથી, એ તો પરસેવાથી લખાયેલી કથા છે. ખેડૂત છે તો જ ખોરાક છે, તેથી ખેડૂતને હંમેશા માન આપો. ધન્યવાદ. એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.